અરે મારા નાથ, અરે કૃષ્ણ ભગવાન, આ તમે મને મળ્યા અને મારા જીવને શાંતિ થઈ ભગવાન. અરે હું ઘણા સમયથી હું ગોતતો હતો ભગવાન, અને તમે મને આજે સાક્ષાત દર્શન દીધા. હું મારા મનથી ધન્ય થઈ ગયો ભગવાન, ધન્ય થઈ ગયો. અરે ભગવાન, તમે ક્યાં જાઓ છો? મને મેકીને ક્યાં જાઓ ભગવાન? ભગવાન ઉભા રહ્યો ભગવાન. અરે આ સપનું હતું? અરે મારા કાર્યનાથ, તું મને મળ્યો ને પણ મને સપનામાં આવીને મળ્યા. અરે ભગવાન, વર્ષોથી હું તમારી રાહ જોઉં છું અને તમે મને દર્શન દેવા આવવાના હતા અને મને સપનામાં જ આવ્યા ભગવાન. અરે મારા નાથ, ક્યારે આ ડુંગર ભરવાડના સન્મુખ દર્શન દેશો ભગવાન? અરે મારા નાથ, અરે તમે મને એકવાર દર્શન દો તો હું મારા જીવનને ધન્ય થઈ જાઉં. અરે ભગવાન, એકવાર આ ડુંગર ભરવાડ ગરીબના ઝૂંપડીએ પધારો મારા નાથ, પધારો. અરે ભગવાન સપને આવ્યા. મારો ભગવાન તો એકવાર મને જરૂર મળશે, એ મારા હજી એટલો વિશ્વાસ છે કે મને એકવાર જરૂર મળશે. પણ આ સવારના 5-4 વાગી ગયા છે. ચાલો ગાયું દોવાની છે અને દૂધ દેવાનું છે, દૂધ દેતો હું. એલા 4 વાગી ગયા કાકા. હવે આટલી બધી વાર આપણાથી મને રખોપું કરવા જામી ગયા. લે હે વધારે ગામના માણસો વાતો કરશે અને આપણે અહીંયા રખોપું કરવા આવ્યા છે અને અમે હાઈના 4 વાગી ગયા. નીંદર ચડી ગઈ આજ તો ધોકા એમને પીડ્યા રહ્યા. હા, ટાઈમ થઈ ગયો ઓલો ભાઈનો દૂધવાળાનો. 4 વાગી થઈ ગયો. આપણે જોઈ તો લઈએ ઉભા થઈને કાંઈ જાય નહીં ને? હે ના, હો એવું બધું કાંઈ છે તો નહીં. નુકસાન લખું દેખાતું જ નથી કાંઈ. હજી આવ્યા નહીં. એ તને વાત સીધી ખબર કઈ? એ કેવી વાત કરે ખબર? એને એમ છે કે હું ભગવાનને મળું, એમ કે રૂબરૂ બેન મને ભગવાન મળે એવી વાત કરે છે. રૂબરૂ કોઈને મળ્યા છે ભગવાન તો મળે, એ વાતો એવી કરે. એને મનમાં એવો વિચાર છે કે આપણે કંઈક સૌ એમ કહીએ અને ભગવાન મળે. આપણે શું હોય એ તો કાંઈ ખબર નહીં કે છે ખરું. એને લાગણી એવી છે કે ભગવાન એમ કે દર્શન દી, એમ ભગવાન કોઈ દર્શન દી. એની લાગણી હોય તો આપણે કેવાય દૂધ બૂધનું આપણે કરી લેવાય. એક કામ કરી, હા, તો આજ ક્યાંક આપણે કેવો વિચાર કરીએ. હા, આમ છે ને જરાક એવું છે જ. તો હું કહું એમ થોડીક કહે ને, અહીંયા આવે ને આજ તો દૂધ બૂધનું આપણે કહીશું માનવ સેવાનું, તો ભગવાન મળે કે ન કે એમને મળે. હા, બસ એ સાચી વાત હરીભાઈ. આપણે એ વસ્તુ એક કહેવાની છે ને. આમ તું જે આપણે આમનામાં રખોપા કરી કરીને કંઈ વર્તું છે નહીં એમ જ આવી તો એ કંઈક આપણે ફાયદો ઉપાડીએ એમ. લગભગ તો નહીં ના પાડે. કેમ લાગે? લગભગ છે. આપણે આજે કરી ટ્રાય કરીને તો થઈ જાય તો આપણે દૂધમાં મફતમાં આવી જાય. બરોબર. એમ તો ભગવાન તો એ ભરોસો એને ઘણો છે. જોઈએ હવે ભરોસો છે તો એ ફટાફટ એ કરશે. એમ ન મળે તમને શું ખબર? તો તારે છે ને ખાલી હું કહું ને આવે ને એટલે આપણે એને એક વાત માટી નાખવાનો કે બરોબર વસ્તુ કરાવવાની છે. જો કે અહીંથી તો આપણે જવાનું જ છે. અરે અરજીભાઈ, અરે જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. શું હાલે છે? કેમ આજ 4 વાગ્યામાં ઉઠી ગયા ભાઈ? અરે આખી રાતના જાગતા હતા. હા, આ જો હું નીંદર જ ન આવી મને. એમ થઈ? અરે આ હું 1-2 જગ્યાએ દૂધ દેવાનું હતું, ત્યાં દઈને આવ્યો. મેં કીધું
વાડીએ ઓલા બે રખોપા કરતા હોય છે રોજ તમે ભાઈ મારી પાસે દૂધ લ્યો છો એટલે મેં કીધું દેતો જાઓ તમને દૂધ. તે મારે અત્યારે ઘરે જવાનું દૂધ લેતા જાય. શું હાલે? બસ આમ જો આખી રાત જાગીને આ બેઠા અત્યારે થાકીને. હા રખોપું તો કરવું ને આપણે આવ્યો હોય કામે. હું તો ભાઈ તમારો લોકોનો એ ધંધો છે એટલે તો કરવું તો પડે ને. સાચી વાત. એવું છે બધું. તે વળી વાતું જોતું કે તમારી વાતું જાજી કરી. મેં કીધું મારી વાતું કરી? હા આપણે કેમ? ભગવાન અરે યાર મારો ભગવાન છે ને દ્વારકાનો નાથ એટલો મારા અહીંયા એટલો વિશ્વાસ છે કે મને એકવાર જરૂર મળશે અને ગમે એમ થાય એટલે મારો ભગવાન મને મળવો જ જોઈએ. પુણ્ય કર્યું હોય તો મળે. કોઈ દી પાચ્યનું પુણ્યદાન કર્યું છે ભગવાન કોઈને હેલાએ મળી જાય છે. મફત થોડા મળે. હા એટલે એમાં પુણ્ય કરવું પડે. કરવું જ પડે ને. શેનું પુણ્ય? તમે બધુંય દૂધ પુણ્ય કરવું અરે પડે. ભાઈ, આ માર- કરવું પડે. પણ વાત તમારી સાચી. મારે દૂધ વેચવાનો આ ધંધો છે અને મારે પુણ્ય બીજું શું કરવાનું હોય એમાં કયો? આ દૂધ કોઈ દી તમે કોઈ મફત દીધું તે અરે ભાઈ મારો ધંધો છે એમાં મફત દેવાનું આવતું જ નથી ને મારી રોજી રોટી છે. ભગવાન કહે છે એમ કે આ તો એનો ધંધો કરે. આ જો દૂધ તું મફત દે હા કોક ને ગાલ્યું તો વધારે મળે. તો ભગવાન એમ? પુણ્યનું કામ કર્યું. એટલે હું આ દૂધ દઉં એટલે ભગવાન મને મળશે મારો આ તે તો ભગવાન? પુણ્યનું કામ થયું ને. એમ પુણ્યનું કામ થાય ને એટલે ભગવાન મળે. શું વાત કરો છો? હા કોઈને દાન પુણ્ય કરવાનું. જો પૈસા હોય કોઈ નબળા હબળા હોય તો દેવાનું. ગમે ને તમે દાન કરો ને એટલે ભગવાનને સારું લાગે. અરે અરજીભાઈ જો આ તમે કહેતા હોય મારો દ્વારકાનો નાથ ભગવાન મારો ધણી જો મને મળતો હોય ને અરે દૂધ તો તમે કયો ઈ દેવા તૈયાર છે પણ મારો ભગવાન મને એકવાર મળવો જોઈએ. મારા હૈયે એટલો વિશ્વાસ છે કે મારો ઈશ્વર જરૂર મને મળશે. હા હું કહું હરિભાઈ ને. કહે છે દૂધ તમે દિયો એટલે મળશે. હતું બા હા એ બધી આ વસ્તુ રહી ને હા. એ ભગવાનને સારી લાગે. એમ ને? હા તો પણ મેં મારી આખી જિંદગી આવડી છે ને મારા ભગવાનના ભરોસે જ મેં આમને હા તો ઈ ભરોસો મારો રહ્યો ને. ભગવાન મને મળવો જોઈએ એકવાર. ભરોસો જ સાચો મળશે ને? હા અમે તો જો આખી રાત આ ભરોસામાં જાગી છે. અને એની દયા હોય તો કોકથી ખુવા જડે નકર તો જો આખી એની માથે રાત. વિશ્વાસ રાખીને સુતા હો તમે? આખી રાત એની માથે રખોપા વિશ્વાસ રાખી કરતા અને હોય. રખોપું રાખી છે. સારું સારું. કેટલો આમ તોય કાંઈ નુકસાન ન થાય. હા એની માથે ભરોસો રાખો એટલે એ થાય. જો ભરોસો તો રાખવો જ બાકી પડે અત્યારે ભગવાન જો મેં તમને કીધું ને પર. કે તારે દૂધ રહ્યું ને એ દેતું રહેવું કોકને. અરે તમે અને જો આ એક વાત તમને કહું હા અને જે અત્યારે અમને જે અત્યારે શરૂઆત જ કરે દાન પુણ્ય કરો ને આ વસ્તુ રહે ને પુણ્યનો ધંધો તો મારો ભગવાન મળશે. ભગવાન મળશે ને તા હું તમને આપું દૂધ તો દૂધ દેવાનું ચાલુ કરો એટલે જરૂર ને જરૂર ભગવાન તમને ભેટો થઈ જ જાય. પાકું. જો પુણ્યનું તમે કામ કરો. આ તમે અરજીભાઈ જો તમે કહેતા હોય કે મારો ભગવાન મને મળશે તો તું દૂધ આજથી શરૂઆત જ તમારાથી કરું. બોલ કાંઈ વાંધો હા, લાવો બસ, ક્યાં બસ. તમારા ઓલા થાંભલા દ્યો. મારું પાછા. એકડું ક્યાં ગયેલા અરે જો મારો ઈશ્વર મને મળતો હોય ને તો આ દૂધ અમે મારા માટે રાખી જ છીએ શું રોજ. કહી દી. એટલે લઈ જ જવાનું અમારે તને ખબર તો છે અહીંથી. પણ જો આજથી કઈ પૈસા ન લખવાનો. અરે યાર મારો ભગવાન મળતો હોય ને મને મારો જીવ દેવા પર હું તૈયાર છું યાર. દૂધ તો તમે અહીંયા વાપરી. અમને દૂધ દેવાનું એટલે મળી જાય ચોખ્ખું એમ. અને જો દૂધમાં પાણી નહીં નાખવાનું. અરે. ચોખ્ખું અમારે હાથ લાવવાનું. પાણી હું નાખતો જ નથી ક્યારેય. હા હાલો તમને દઉં. આવો આમાં થોડુંક હરિભાઈ આમાં થોડુંક પાણી વાળું દેખાય છે કે નહીં? પાણી નાખતો જ નથી આજ તો ભાઈ. કદાચ નાખ્યું પણ અત્યારે ચોખ્ખું. કાલથી થોડુંક ચોખ્ખું લેતા આવજો. એટલે જો પાક્કું, પાક્કું. એ પુણ્યનો ધંધો છે કોઈ દી ભેળસેળ ન રાખે. અરે હા, અને દૂધમાં એ હાચાઈથી વસ્તુ ધંધો આવે જ કરો ને. નહીં અમારામાં. સાચાઈથી ધંધો કરો ને એટલે કુદરત મેળા વગર રહે નહીં. અરે ભગવાન મારો મને વિશ્વાસ છે કે એ જરૂર એકવાર મળશે. ભલે હાલો હા મારે તો અહીંયા આગળ બધું દૂધ દેવાનું દેવાનું હોય ને છે. ભલે હા તો જય દેવો. દ્વારકા. જય દ્વારકાધીશ. જય મેળા. દ્વારકા. અમારે હો? આ હાલવાનું જ છે. ભલે, આ ચાલ. લેતા જાય અમારે ઘર બાજુ. હાલો દીના હા જોજી થઈ ગયું થઈ જ જાય ને. હે માની ગયા. હે એને એને વિશ્વાસ આવી ગયો હે એ હાચી હવે વાત મળે કે ન મળી કે આપણે તો દૂધનો બંદોબસ્ત થઈ ગયો ને બસ 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 હવેથી પૈસાને બંધ રોજ આપણે આવું કે એને કહેતું રહેવાનું બસ અને આપણે તો આમ છું અહીંયા હું આવો કે રખપો રહે. કરો હા એ જ છે. હા તો હવે જય હા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો તો હવે ભાઈ લેજે ઘરે. અરે ભગવાન હું તો આ બીજો દિવસ થયો અને
ગામે ગામ દૂધ વેચી વેચીને હું થાક્યો અને એકવાર ભગવાન મને સન્મુખ દર્શન દ્યો. અરે હવે ગામના લોકો પણ એમ કહે છે કે તને ભગવાન જરૂર મળશે. પણ અને ગામના લોકો ઓલો હરજીભાઈ કે તું આ તારું દૂધ છે ને બધાને તું મફતમાં દે ને એટલે તારો ભગવાન તને જરૂર મળે. પણ ભગવાન બસ હું એ જ ઈચ્છું છું કે તું મને ભગવાન એકવાર સન્મુખ દર્શન દે એટલે હું મારી જાતને હું ધન્ય માનું. એકવાર ભગવાન દયા કરીને મને સન્મુખ દર્શન દે ભગવાન. આ દિનો હજી નથી આવ્યો લાગતું. આ રોજ મારે એમાં વહેલું આવવું, મારી વાહે જ આવે કોઈ દી ટાઈમે નથી આવતો. હું તો રાહ જોઈને થાકી જાઉં, એકલો ચકરું મારવી પડે. ક્યારે આવશે આ? આજ તો કેવું છે રખાય આવે ને છે તો નહીં, થોડુંક બેહવું આવે ત્યાં ને આજ ઠપકો દેવો રોજ મોડો આવે એકલો હું અહીં મથું જો આવ્યો આવો હરીભાઈ હા શું હરીભાઈ આ રોજ મારે એમાં આવીને વહેલા હાર આવીને બધું કરવું પડે, ચકરું મારી પડે. હું 2 ચકરું મારીને બેઠો અહીં થાકી ગયો. એક દી તમે વેલા આવ્યા ને 2 ચકરું મારી, હું 6 દી વેલો આવીને રોજ ચક્કર મારું છું. મેં તમને કોઈ દી કીધું હરીભાઈ? પણ આવી જ વાત હોય તારી, કોઈ દી વહેલો નથી આવ્યો. હું જ પહેલાં હોઉં છું. કેદી તું વહેલો આવ્યો? અને આટલી બધી મોડું કેમ થઈ જાય તારે? ખીચડી ડઠોરાઈ ગઈ હતી ને ચડતી નથી. વરસાદ કેવો હતો? વરસાદ તો હતો પણ એમાં ખીચડીને ને શું લેવા દેવા વરસાદને? ચડે ને ખાવ ત્યારે તો આવી શકું ને. વારું પાણી તો કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આખી રાત અહીંયા આપણે રખોપું રાખવાનું છે. રખોપું રાખવાનું છે પણ એમાં એવું છે જરાક ટાઈમે હાલતા જાવ તો ક્યાંક સદી થાય. આમ નામ તો આપણે બે આમ નામ રહેવાના છે. હવે રિયા છે એ તો આખા ગામને ખબર છે. ઓલા ભાઈનું શું થયું પછી? એ 5 દીથી દૂધ દેવા આવે છે. ભાઈ આ દૂધના બોગણાથી તો આપણે તો મફત આવે છે હમણાં 5-7 દી જેવા થઈ ગયા. પણ હવે હમણાં આવશે બોગણા ત્યાં રાખી દે છે ને સવારે આવશે. પણ હું તો વાત કહું દી ને હે હા બોલો. અરે હવે આપણે એને 5-6 દીથી બાના દઈશ. હા બસ એ રોજ આપણને પૂછે છે હે એ ડુંગરાને કાંઈ ખબર પડે નહીં. એ કહે છે ભગવાન મળે પણ આપણે તેને કીધા રાખીશું આપણે દૂધ આવે છે બસ બરાબર. એ રોજ પૂછે છે. હવે કાંઈક નવું હોત કેવું પડશે ને આપણે. હવે ન કરતો હવે કેટલા દી આપણું હાલ છે આમ દૂધ એની આગળ 2-5 દી તો થઈ ગયા સમજી લ્યો. હવે તમે ઈ તો રોજ આવીને સવારમાં આપણને ઉઠાડશે દૂધ દઈ છીએ. હવે એનો કાંક ઈલાજ કરો. એમ નહીં એ આપણને કીએ એ કરતાં આપણે એક સામે છે એને કહી દે થોડી હા નવું કંઈ. આજકાલ છે ને મારે તો પૈસાની કેવું હો આ કરવાની. એક કામ કરો ઈ ડુંગરને હેને ભીમસિંહ બાપુરિયાને ન્યા આપણે એને મૂકી આવી અને એને કહી દઈએ કે ન્યા સવાર સાંજ ઈ બાપુ દર્શન કરે છે અને તમારે ન્યા તમે જાઓ એટલે તમને જરૂર ને જરૂર ભગવાન તમને ભેટો કરી દે છે. એ વાત તો ભીમસિંહપુરી બાપુ તો તામસી મગજ છે એકદમ. એ ખબર હે કોઈ ટકવાનો હતી. છુટકારો થઈ જાય ને ઈ જાણે. ભીમસિંહ બાપુ જાણે. આપણે એક વસ્તુ થઈ જાય કે આપણે રોજ પૂછે બસ હે નહીં આપણે એને ભરાવી દેવું. હા બસ આવે આપણો લડશે આવે એટલે તમે તમારી રીતના સમજાવી દેવાના જાય બરોબર. અને હવે હે ને મને તો થાક ચડી ગયો છે. સવારે આવે એટલે ભૂલ્યા વગર આપણે વાત કેવી છે. અને અત્યારે છે ને આરામ કરી થોડી બસ સુઈ જાઓ અને વહેલું આવે સવાર. અને ભૂલાય નહીં. ના ભીમસિંહ બાપુ આગળ એને કહી ગયો કે દીમાં 2 વખત આવે છે ભગવાન. હા તો હું થાકી ગયો સુઈ જાઉં હો. હા બસ હાલે
આ સવારના 5 વાગ્યા તોય અરજીને હું હજી હુતા અરે અરજીભાઈ અરે યાર 5 વાગ્યા હજી હુતા હો તમે ઉઠો. સડી ગયા તો આખી રાત એમાં હળિયું કાઢી સહી શું અરે યાર અરે દિનેશભાઈ કેમ આજ તો કેમ મોડા ઉતાર્યા આજ રાત આખી જાય ગયા છે એમાં બહુ રખો રખડ્યા હતા રોજડા ને બોજડા આવી જાય એમ? ભૂંડલા ને બહુ ધ્યાન રાખી અને પછી આ સડી ગઈ થોડીક નીંદર આવી ગઈ નીંદર સડી ગઈ એમ નહીં બીજું ગયું હતું માય અને આ તમે મને શું કીધું હતું હું તમને 5 દિવસીય હું દૂધ આપું તમે કહો ભગવાન મળશે પણ હજી લગી ભગવાન મેં કે પાયરા જ નહીં ક્યાંય ન જેડે મને એ વાત તો હારી નથી અરે, એમને તમે આ ખોટું તો નથી બોલતા ને તમે ના, ના. ભાઈ હે દીનાભાઈ ના ડુંગરાભાઈ તમને હજી નથી ભગવાન મળ્યા કેટલા જણાને ભગવાન મળી ગયા અને બોલો આ ડુંગરાભાઈને હજી ભગવાન નથી મળ્યા પણ એમાં એવું છે હમ થોડુંક દાન પણ રાખીએ થોડુંક તો થાય પણ ને તમે કીધું તું મને દૂધ દ્યો તમને તો હું પણ ગામ જેટલી જગ્યાએ હું દેતો તો એને બધે મફત દૂધ દઉં છું ડુંગરાભાઈ અત્યારે દૂધ અમને દ્યો હા અને પછી તમને આપણે રસ્તો સીંધી ભીમગીરી બાપુ આગળ તમને મોકલવાના છે અને ન્યા દીમાં 2 વખત ભગવાન મળે છે તમ તારે હા અત્યારે દૂધ દ્યો તમે પણ દૂધ દઉં વાત સાચી પણ 5-6 દિવસથી તમને દૂધ આપું તમે મને ખાલી વાતું જ કરો છો ભગવાન તો મારો મને કે મળ્યો નહીં જો હું તમને હા. એક વાત કહું હા બોલો ભીમપુરી બાપુ પાસે જાઓ હા એટલે 100% એ ભગવાન છે રોજ એની બેઠક ઉઠક વાળા માણસ છે ઈ તો એટલે ભીમપુરી બાપુ પાસે જાવ મારો ઈશ્વર મને મળશે એમાં એવું છે હવે આ તો તમે કર્યું દાન પણ બરોબર એમાં ના નથી હા પણ થોડુંક એક પગથિયું કહેવાય જે સાધુ સંત છે હા એ ઈશ્વરની માન્યતાવાળું કહેવાય એટલે ત્યાં આપણે એક પગથિયું ચડીને હમ એટલે ભગવાન મળ્યા વગર ન રહે એમ હા મળશે ને હાલો તો તમને અત્યારે દૂધ આપી દો પાછું તમે કયો હતો ભગવાન મારો મળતો હોય ને મને હા તો તમને એકવાર કીધું ખરું મારો જીવ દેવા તૈયાર છું હું. હા કાંઈ વાંધો નહીં ભગવાન મળી જ જાય ઉપાધિ ન કરો ભીમગીરી બાપુ આગળ તમ તારે ડુંગરાભાઈ જાઓ હમ સમજો અને ન્યા જઈને સેવા કરો હમ બાપુનું કીધું ખાલી કરવાનું તમને ભગવાન બધાય ફેરે તમે કયો એટલી વાર મળાવી દઈશ અરે મારો ભગવાન મળતો તો એ ભીમગીરી બાપુના પગમાં હું પડીએ પણ મારો દ્વારકાનો નાથ મને એકવાર મળવો તો જોઈએ ને યાર મળી જાય મળી જાય. હરીભાઈ તમે આશ્રમે મૂકી આવજો ડુંગરાભાઈને ઈ તો આ આપણે બસ. સીધી દેવું અને પડે બાપુને એને. કહીજો જો હા તો મારી એક વાત સાંભળ પેલા હમ શું કહું કે જો એનો મગજ છે ને કામથી મગજ છે હમ એટલે હરખાઈ વ્યવસ્થિત વાત કરવાની હો હા નકર તો જો આમ હારા પડખે નથી આવવા દેતા એટલા તેજ મગજ છે એનો એમ હા ભીમગીરી બાપુ હા એમ ભીમપુરી બાપુ પાસે એક જ વસ્તુ છે કે બેઠક ભગવાનની છે એને હમ હા તો અમે તમને આ સારો રસ્તો તને સીધું કે એક ભગવાનને મળવાનો રસ્તો છે પણ હું આ ભીમગીરી બાપુ પાસે જાઉં તો મારો ભગવાન મને મળશે તો ખરો ને ભીમગીરી બાપુનું તમારે કીધું કરવાનું એટલે તમને જરૂર ને જરૂર તમારે મળે પછી કાંઈ ભગવાન ન્યા મળી જાય છે તમને હજી એક તમારે દૂધ જ તમે દીધું પૈસાનું ક્યાંય દીધું દાનબનનું અરે યાર દૂધ બૂધ દૂધ તો તો દઉં છું વેચ્યું છે ને પૈસા એમાં હરીભાઈ. દેવા પડશે પૈસા ચલો એ ને પુણ્ય રસ્તો દાન પુન તમે કરતા રહ્યો એટલે તમે પછી આગળ જેમ એમ ભગવાન ઢુકડા આવતા જાય એમ? હા હું તમને અત્યારે ફદિયા દઉં કાંઈ કોઈ તો અત્યારે ભગવાન મળશે તો ખરા ને બહુ અરે, પેલા 100% મળશે જરૂર ને જરૂર અરે મળશે જો મારો ભગવાન મળતો તો હાલ્યો પણ પૈસાથી મને કાંઈ વાંધો નથી અત્યારે લગી દૂધ દેતો તો હવે પૈસા હાલ્યો હમ. આ બધી હાલ્યો વાહ ડુંગરાભાઈ વાહ આ બધા મારા જો આ- વેપારના પૈસા આવ્યા હતા ને બધા હા. ઉઘરાણીના એ પૈસા છે તમને ભગવાન ઉપર ભરોસો છે ને અરે મને ભરોસો મારા ઘરે સુધી વિશ્વાસ છે. તમે એક દીધા છે ને તમને ભગવાન 2 દઈ છે પછી કાંઈ તમે ભીમગીરી બાપુની સેવા કરવા વહી જાઓ અને ન્યા તમને બધુંય મળી જાય છે બાકી ભીમપુરી બાપુ પાસે જાવ ને એટલે શાંત મગજથી એની સેવા કરવી પડશે હો થોડીક એમનામ તો જો કોઈ વસ્તુ કાંઈ મળતી નથી ને હમ એટલે જાઓ એટલે શાંતિથી જે તામસી મગજ છે તમારે હે ને વ્યવસ્થિત એની સેવા કરવાની અને પછી કહેવાનું કે તમને જો ભગવાન મળે છે રૂબરૂપ તમે વાતો કરતા હતા અમને હોતે કંઈ
કંઈક જરાક દર્શન કરાવવા આવી વાત તો કરી અને એને એને એક જાતનું આમ સેવા ભાવ દેખાડવાનું સારું એમ. હા તો ભાઈ હરજીભાઈ ભીમગીરી બાપુને જેમ કહે એમ 2-4 દી તમારે ત્યાં સેવા કરવાની અને પછી એ કહે એટલું જ તમારે પાણી પીવાનું, પછી તમારે પૂછવાનું. હાલો તો હાલો હરજીભાઈ ભગવાન હા, મળે હવે ને. છે. હું જાઉં છું. હા તો તમને ખબર હે ને લઈ લેજો બરોબર. ડુંગરાભાઈ હા ભલે ચા પાણી બનાવીને પી. હાલો ભલે મળ્યા હો. એ ભલે ભલે હાલો. હરીભાઈ ઈએ. હવે પૂછે તો નહીં, હવે ઈ જાણે હા, બસ. ભીમપુરી બાપુ જાણે ને ઈ જાણે, બીજું હું કાંઈક થઈ છીએ. આપણે તો સુઈટામાંથી બસ 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 આપણે આ મળ્યા આજ તો એકાના મળી ગયા. પૈસા આ- મળી આ બે ગયા, કામ થઈ દૂધ ગયું. આ કેટલા ટાઈમ થી હાલે છે. ચાલો મારે ઘરે જવું છે ભાઈ, મોડું થાય છે. ભલે ભલે હરીભાઈ હાલો પછી મળ્યા લ્યો. ભલે ભલે હાલો તો નીકળીએ. અત્યારના કેવા સમય છે કે પોતાના મા બાપને રસ્તે રજડતા કર્યું હતું અને સમાજમાં કોઈ હલતા નથી, કારણ કે પોતપોતાના કેળા કરી લીધા છે. સાધુ સંતના ચરણો કોઈ પામતા નથી, માટે પ્રભુના દર્શન કરવા છે, પ્રભુને મળવું છે. મારા વાલા, આ એક સહેલી વાત નથી. એક આ તલવારની ધાર છે, કાંટાળો માર્ગ છે. આમાં ચાલવું ને એ તો કાંટાળો માર્ગ છે. પ્રભુના દર્શન એમ નથી થતા, કારણ કે આપણી જન્મ દેનારી માં, પેલા માને દિલ ખુશ રાખો અને પોતાની આંગણાવાળીને ખુશ રાખો, પછી ડુંગરાવાળીને મનાવવા જાઓ. કારણ કે આંગણાવાળી રાજી એ છે ને તો ડુંગરાવાળી આપોઆપ રાજી થઈ જશે. પણ આ લોકોને દુનિયા દેખાવ કરવો છે, દુનિયા દેખાવ કરવો છે અને મહાન મોટું સંત થવું છે, મહાત્મા થવું છે, મોટો માણસ થવું છે, એમ બનાતું નથી. આમાં તો કાંટાળો માર્ગ છે, કાંટાળી કેડી છે. એવી રીતે જેમ તેમ કંઈ બની નથી જવાતું. પ્રભુના દર્શન, પ્રભુને પામવા, કોઈ જોગમાયાને પામવી એ કોઈ સહેલી વાત નથી. કારણ કે એને કાયાના બલિદાન દઈ દેવા પડે. સાધુને સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડે છે. કેમ કે સાધુને એમને સંતપણા મળતા નથી, એના મૂળ ચૂકવવા પડે છે. અને આ જગતના લોકો અત્યારે કોઈ કોઈનું કોઈ નથી. સદા બે બાયડીને ભાઈડો એને પણ મળતું નથી, એને કૂતરા મીંડળા જોવું પડે છે. બે હગા ભાઈ એક ખેતર હાટું એકાબીજાના માથા વાઢી નાખે છે. અરે આમાંથી, આવા સંસ્કારમાંથી કેમ પ્રભુ હેઠે આવે? કેમ આમાં પ્રભુનો ભેટો થાય? એને કઈ રીતે થાય? હે મારા ત્રિલોકના નાથ, હે મારા દ્વારકાના ઠાકર, હવે તું જ નજર રાખ બાપ. હવે મીઠી માથે મેઘ નાખ અને આ કળિયુગનો વિનાશ કર મારા બાપ, કળિયુગનો વિનાશ કર. અરે હરજીભાઈ અત્યારે હું તો જાઉં. વાડી જાઉં છું. હા હવે હરજીભાઈ એવું છે ને, હું અત્યારે બધી દૂધ બધું હા દૂધ દઈને આવ્યો. હા તો વાળી કો રહેલો છો. એમ નહીં, હું તે દી આવ્યો હતો ને ત્યાં, તો આ તમે મને એમ કહેતા હતા ભીમપુરી બાપુ ત્યાં, તો મારે અત્યારે બાપુને મળવા જવું છે. તમે આવો મારા ભેગા. અરે પણ દીકરા અત્યારે ક્યારે મારે તમારે જવું છે? ભલે જાઉં છું અત્યારે મારાથી નો પણ એમને મેં તમને પૈસા આપ્યા, દૂધ આપ્યું, અને તમે મને જેમ કીધું એમ કીધું, પણ મારે પ્રભુના દર્શન મારે એક વાર તો હવે કરવા છે. તમે આવો મારા ભેગા. પ્રભુના દર્શનની વાત સાચી, પણ મેં કીધું નહીં આવેલો છે ને પેલામાં. હવે તારે હવે વાર નહીં લાગી દેખું છે. હું તો અત્યારે જાઉં છું રોખોલે. તમે મારા ભેગા આવો ને તો વધારે મજા આવે. ચાલો મારા ભેગા. તમારે આવવું જ પડશે, એમ નહીં હાલે. હું નહીં કેવો બાપુનો મગજ કામથી મારે ન. તું એક આવેલો છે પણ તમે એવું તો બાજુમાં બેજો, હું બાપુની અરે હું વાત કરીશ, તમે આવો ખાલી. મેં તો અત્યારે મારે નહીં અવાય. તું આવેલો જા, મેં તને કીધું એ પ્રમાણે. હરજીભાઈ તમારે મારી વાત સાંભળવી પડશે ને આવવું જ પડશે. બોલો, એમાં નહીં ચાલે, નહીં હાલે. નહીં હાલે. સારું વાલ છે. ચાલો. ભાઈ